નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ નવસારી પાસે આવેલા સત્યાગ્રહ મેમોરિયલની, જેની હું ફૂલ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, જે સુરતથી માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલું છે. નવસારીથી સ્મૃતિ મંદિર 17 કિલોમીટરના અંતરે આવેલું છે. સેલ્ફી વિલા 22 કિલોમીટરના અંતરે આવેલું છે અને દાંડી 23 કિલોમીટરના અંતરે આવેલું છે નવસારીથી. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ગાંધી સ્મૃતિ મંદિર, જે અત્યારે એનું રિનોવેશનનું કામ ચાલુ છે, જેના લીધે તે બંધ છે. જો તમે અત્યારે આવી રહ્યા છો તો અહીંયાની વિઝિટ ના કરતા. આપણે પહોંચી ચૂક્યા છીએ ગેટવે ઓફ ફ્રીડમ દાંડીના ગેટ સુધી. અહીંથી આપણે હવે 1 કિલોમીટર જેવું અંતર બાકી છે. અત્યારે આપણે દાંડી મ્યુઝિયમ પાસે પહોંચ્યા છીએ. અહીંયા કેમેરા અલાઉ નથી. જોઈએ, ટ્રાય કરશું આપણે મોબાઈલથી ઉતારવા દઈએ તો તમને મોબાઈલથી બતાવવાની કોશિશ કરીએ. એની એન્ટ્રી ફી 20 રૂપિયા છે. 4 વ્હીલ ચાર્જ 1400 રૂપિયા જેવો ચાર્જ છે અને બાઇકના 10 રૂપિયા ચાર્જ આપવો પડે છે. અહીંયા આપણે એક જ વાર ટિકિટ લેવાની, જે 20 રૂપિયા ચાર્જ છે. બીજી વાર આપણે ટિકિટ લેવાની નથી, જે બીજી જગ્યા અંદર આવેલી છે તેની પણ. તો એમાં બધું ઇન્ક્લુડ છે, આ જગ્યા અને બીજી જગ્યા આપણે જે બતાવવાના છે તમને બાદમાં, સેલ્ફી વિલા, તે પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો, આ છે ફોટો ગેલેરી આવેલી છે, જ્યાં સત્યાગ્રહ વિશે પૂરી ડિટેલમાં ફોટા લગેલા છે, ત્યાં તમે વાંચીને તમે બધી ડિટેલ લઈ શકો છો. આ જોઈએ તમે અશોક ચક્ર તમે જોવા મળશે અને અહીંયા એક સ્લોગનો પણ તમને અહીંયા જોવા મળી જશે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો સેલ્ફી વિલા, જેની અલગથી તમારે ટિકિટ લેવાની નથી, ઇન્ક્લુડ જ હોય છે આ બધું. આ તમે જોઈ રહ્યો ગાંધીજી જે હાથમાં મીઠું લઈને સત્યાગ્રહનો આંદોલનની શરૂઆત કરી હતી, તે તમે અહીંયા જોઈ રહ્યા છો. તો તમને એનું પૂતળું જોવા મળશે અને તમે સેલ્ફી લઈ શકો છો. આ છે સેલ્ફી વિલા, જેની અંદરથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉ નહીં હતી. તમને બહારથી હું બતાવી દઉં. અહીંયા તમે એન્ટ્રી કરો ત્યાં એક જગ્યાએ છે જ્યાં હોલમાં છે અને પ્રોજેક્ટર દ્વારા તમને પૂરી સત્યાગ્રહની ઇન્ફોર્મેશન દેવામાં આવતી હોય છે. ત્યાર પછી તમે અહીંયાની વિઝિટ કરી શકો છો, જ્યાં આવા પૂતળાઓ બનેલા છે કોતરીને, અને સત્યાગ્રહની પૂરી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. જે મીઠાનો સત્યાગ્રહ થયો હતો એની પૂરી સ્ટોરી અહીંયા બતાવવામાં આવી છે. બધે જ આવા જે પાછળની તો તમે જોઈ રહ્યા છો તે કોતરીને તમને બતાવવામાં આવેલા છે. અને લાસ્ટમાં જે મીઠું લીધું હતું એનું પણ પુત્ર તમને લાસ્ટમાં જોવા મળશે. સત્યાગ્રહની જેટલી બી ઘટનાઓ થયેલ છે એની વિશે તે ડિટેલમાં માહિતી લખેલી છે. તે ઉપરાંત આવી રીતે કોતરણી કરેલી તમે પૂતળાઓ પણ જોઈ શકો છો. અમે રવિવારના દિવસે અહીંયા વિઝિટ કરી હતી અને અહીંયા જોઈ રહ્યા છો તમે લોકો અહીંયા ક્લિનિંગ કરતા, તો અહીંયા સ્વચ્છતા પણ તમને જોવા મળશે. અહીંયાની વચ્ચેની સાઈડ તમે જોયા તો તળાવ પણ આવેલું, જેના લીધે આનો વ્યૂ પણ બહુ ખૂબસૂરત તમને જોવા મળશે. સમુદ્રમાં નાહ્યા બાદ ગાંધીજીએ મુઠ્ઠી ભરીને મીઠું ઉપાડીને મીઠાના કાયદાને તોડ્યો હતો. અહીંથી આ આંદોલનની શરૂઆત થઈ હતી. आदमी को नमक चाहिए वैसे ही जैसे हवा और पानी. ये नमक हमारे अपने समंदर का है. हर हिंदुस्तानी का इस पर अधिकार है. ગાંધીજી સાથે જે 80 લોકોની જોડાયેલા હતા સત્યાગ્રહમાં, તે લોકોના નામની લિસ્ટ અહીંયા તમે જોવા મળશે. તે ઉપરાંત અહીંયા પૂતળાઓ પણ એ 80 લોકોના છે, તો તમે એ પણ તમે જોઈ શકો છો. આ તમે જોયા છો અહીંથી વ્યૂ કંઈક આપણે છે ઓલા જે હોલ છે ત્યાંથી તમે હાલતા તમારે અહીંયા સુધી આવવાનું હોય છે. વચ્ચેની સાઈડ તમને જોવા મળશે તળાવ અને બાજુની સાઈડ સોલર વૃક્ષ વાવેલા તમને જોવા મળશે. અને સામેની સાઈડ તમે જોવા છો ગાંધીની સૌથી મોટી મૂર્તિ પણ તમને અહીંયા જોવા મળશે. આ જે 80 લોકો ગાંધીજી જોડે સત્યાગ્રહમાં જોડાયેલા હતા તેની તમે મૂર્તિઓ જોઈ રહ્યા છો. તમે સૌથી પહેલાં જોઈ રહ્યા છો ગાંધીજીને અને પાછળ તેમની સાથે સત્યાગ્રહો તમે જોઈ રહ્યા છો.
આ તમે જોઈ રહ્યા છો ગાંધીજીની મૂર્તિ, કંઈક આવું બનાવવામાં આવ્યું છે ઉપરની સાઈડ, અને નીચે તમે ગાંધીજીને જોઈ શકો છો. પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો ગાંધીજીની સૌથી મોટી મૂર્તિ તમને અહીંયા જોવા મળશે. તો એની જોડે તમે સેલ્ફી લઈ લેજો. મારી પાસે તમે જોઈ રહ્યા છો સોલરના ઝાડ બનાવેલા છે, અને અહીંયાની પૂરી જે છે વીજળી એ આનાથી જ ચાલતી હોય છે. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ દાંડી બીચ ઉપર, અને તમને દાંડી બીચનો નજારો બતાવી દો. અહીંયા એટલી બધી બોટિંગની વ્યવસ્થા લાગતી નથી. નોર્મલ 4-5 ઘોડાઓ, 4-5 ગાડીઓ ને એવું બધું છે. તો તમે આવી રહ્યા છો તો ઓકે, નોર્મલ ઠીક છે. આ બીચ ઉપર તમને કપડાં અને એ બધું ચેન્જ કરવાની સુવિધા મળે. ઉપરની સાઈડ જ હતું જ્યાંથી આપણે પહોંચ્યા હતા. અહીંયા પાર્કિંગ ચાર્જની વાત કરીએ તો 10 રૂપિયા તમારે ચાર્જ દેવું પડશે. તો બાઇક લઈને આવી રહ્યા છો. દોસ્તો, આપણે પહોંચી ચૂક્યા દાંડી બીચ, અને દાંડી બીચ સેલ્ફી વિલાથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે જ આવેલું છે. આ બીચ તમે જોઈ રહ્યા છો, અને બહુ વધારે ઇક્વિટી નથી, નોર્મલ આ બીચ છે. તમે શાંતિથી અહીંયા બેસીને આરામ કરી શકો છો. જો તમે સત્યાગ્રહ મેમોરિયલ પણ આવી રહ્યા છો તો દાંડી બીચની પણ વિઝિટ તમે કરી લેજો. આ દરિયાનો કિનારો એટલો ઊંડો નથી, છીછરો છે, તો તમે અંદર સુધી જઈ શકો છો. પરંતુ અંદરનું પાણી દૂરથી તો ખરાબ લાગે છે. આપણે અંદર સુધી જવાના તો નથી, પરંતુ અંદરનું પાણી તમે દૂરથી જુઓ છો તો તમને ખરાબ લાગી રહ્યું છે ડોળું પાણી. તો તમે અંદર આવીને મજા લઈ શકો છો, પરંતુ નાહવામાં તમને થોડું ગંદા પાણીથી નાહવું પડશે, નાહશો. દોસ્તો, આવા જ વિડીયો હું અપલોડ કરતો રહું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકોન જરૂર પ્રેસ કરી દેજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.